ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આપણે રેસ્પિરેટરી સિસ્ટમમાં ફેફસાનું વર્ક છે એના વિશે આગળ જોતા હતા. આપણે પહેલા તો ફેરિંગ્સ છે, લેરિંગ્સ છે, બધાનું આપણે વર્ક જોયું. હવે જોઈશું ફેફસાનું. બરોબર. ફેફસા એ અનૈચ્છિક સ્નાયુઓના બનેલા હોય છે જે આપણે ઈચ્છાના આધારે વર્ક કરાવી શકતા નથી. એ એની રીતે વર્ક કરે છે. હવે શ્વાસ દાખલ થાય છે ત્યારે તે પહોળા થાય છે, બહારની બાજુએ ખુલશે અને બહાર કાઢીએ ત્યારે સાંકડા થાય છે. હવે શ્વાસ બહાર કાઢો ત્યારે સંકોચાઈ જશે, જ્યારે શ્વાસ અંદર લેશો તો એ બહોળા થશે. ફેફસાના મુખ્યત્વે બે ભાગ છે, જેમાં એક ડાબો અને એક જમણો છે. જોઈ શકો છો આ આકૃતિમાં. પહેલા તો સ્ટાર્ટિંગ થાઇરોઇડ કાર્ટિલેજ થી સ્ટાર્ટ થાય છે, કોરિકોઇડ કાર્ટિલેજ સુધી, પછી લેફ્ટ બ્રોન્કિયોથોસ છે, પછી રાઈટ બ્રોન્કિયોથોસ છે, અને પછી આપણે ફેફસા જોઈ શકો છો. ફેફસાના પણ આ જમણાના ત્રણ ભાગ છે, જ્યારે ડાબાના બે ભાગ છે. જોઈ શકો છો આપણે ત્રણ ભાગમાં. પહેલું ઉપર લોબ્સ છે, બીજામાં મિડલ લોબ્સ છે, અને ત્રીજું છે લોવર લોબ. ત્રણ લોબ્સ જોઈ શકો છો, અપર, મિડલ ને લોઅર. જ્યારે ડાબા ફેફસામાં અપર લોબ જોઈ શકો અને લોઅર લોબ, બે ભાગ જોઈ શકો છો. જમણું ફેફસું ડાબા ફેફસા કરતા ટૂંકું હોય છે. જમણું ફેફસું ડાબા ફેફસા કરતા ટૂંકું હોય છે માપમાં, અને પહોળું હોય છે. મોટું હોય છે પણ ટૂંકું હોય છે. બંને ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુએ હૃદય આવેલું છે. આ જગ્યાએ આપણે હૃદય સ્થાપિત હોય છે, અહીંયા લોકેટેડ હોય છે. હવે દરેક ફેફસાનું ત્રિકોણ આકારનું હોય છે. દરેક ફેફસું ત્રિકોણ આકારનું હોય છે. ટ્રાયંગલ આકારનું જોઈ શકીએ આપણે. જે જમણા ફેફસામાં 3 ખંડ, જ્યારે ડાબા ફેફસામાં 2 ખંડ જોઈ શકીએ છીએ. અપર લોબ, મિડલ લોબ અને લોવર લોબ જમણા ફેફસામાં, જ્યારે અપર લોબ અને ખાલી લોવર લોબ આપણે લેફ્ટ લોબમાં જોઈ શકીએ છીએ, ડાબા ફેફસામાં જોઈ શકીએ છીએ. હવે તે ફેફસાની અંદર શ્વાસનળીમાં ફાંટા દાખલ થાય છે અને આગળ જતા શાખાઓ પડે છે. હવે ફેફસાની અંદર શ્વાસનળીમાંથી ફાંટા દાખલ થાય છે. શ્વાસનળીમાંથી ફાંટા દાખલ થાય છે અને આગળ શાખાઓ બ્રોન્કાઇટિસ બને છે. જ્યારે નાના બાળકોની અંદર ફેફસું શુદ્ધ ગુલાબી કલરનું હોય છે, જ્યારે મોટા માણસોમાં ફેફસા પહોળા અને કાળાશ પડતા હોય છે. પહોળા અને થોડા કાળાશ પડતા હોય છે. હવે ધૂમ્રપાન કરે તેના વધારે કાળાશ પડતા આપણે જોઈ શકીએ છીએ. દરેક ફેફસાની બહાર ચામડીનું આવરણ હોય છે, જેના 2 સ્તરો હોય છે. તે ફેફસાને ઢાંકી દે છે. ફેફસા સ્થિતિસ્થાપક હોય છે અને ફૂલે છે અને સંકોચાય છે. હવે ચામડીનું આવરણ હોય છે, તો ચામડીનું આવરણ એના 2 સ્તર હોય છે, જે ફેફસાને આરામથી ઢાંકી શકે છે, અને એક છે એ સ્થિતિસ્થાપક હોય છે. એને સંકોચાય છે ત્યારે એને આપણે સ્થિતિમાં રાખવાનું કાર્ય કરે છે. હવે ફેફસાનું હલનચલન થાય છે ત્યારે ઘર્ષણ ના થાય તે માટે પાતળું પડ આવેલું હોય છે. એની ઉપર બીજું પાતળું પડ પણ આવેલું છે. જો ફેફસા સંકોચાય છે, પછી ફૂલાય છે, બંને આ ક્રિયા થાય ત્યારે થોડું ઘર્ષણ થાય, તો આ ઘર્ષણમાં કઈ અસર ના પડે એના માટે પાતળું પડ આવેલું હોય છે. કોઈ રોગને કારણે આ પ્રવાહી વધી જાય ત્યારે તેને પ્યુલરસી કહી શકીએ છે. શું કહી શકીએ છે? પ્લુરસી. પ્રવાહી, કોઈ રોગના કારણે આ પ્રવાહી વધી જાય, એમ નથી કહેતા કે ફેફસામાં પાણી જતું રહ્યું છે. બરોબર. એ પ્રવાહીને આપણે પ્લુરસી કહી શકીએ છીએ. જ્યારે છેલ્લે શ્વાસનલિકા અને વાયુકોષો આવેલા છે. આ વાયુકોષોની આસપાસ કેશવાહિનીઓનું જાડું હોય છે. શું છે? શ્વાસનલિકા અને વાયુકોષો આવેલા હોય છે. હવે આ વાયુકોષોની આસપાસ કેશવાહિનીઓનું જાડું હોય છે, જે ગાંઠ જેવી આપણે જોઈ શકીએ છીએ. જે વાયુકોષોમાં દાખલ થાય છે અને વાયુકોષોના પ્રાણવાયુ એટલે કે કેશવાહિનીમાં દાખલ થઈ શકે છે. વાયુકોષોમાં દાખલ થાય છે કેશવાહિનીઓનું જાડું, અને વાયુકોષોના પ્રાણવાયુ કેશવાહિનીમાં દાખલ થાય છે. વાયુકોષો કેશવાહિનીમાં દાખલ થાય છે. આ ક્રિયા ચાલતી રહે છે. આ લોહી ડાબા પલ્મોનરી વેઇન મારફતે હૃદયમાં જાય છે. ડાબુ પલ્મોનરી વેઇનમાંથી હૃદયમાં જાય છે અને કેશિકાઓમાં વાયુકોષોની આપલે થાય છે. વાયુકોષોની આપલે થાય છે ઓક્સિજનેટ અને ડીઓક્સિજનેટેડ આપણે વાયુ
ની આપલે થાય છે તેમજ બ્લડની આપલે પણ થાય છે. જ્યારે ફેફસાની અંદર લોહીની શુદ્ધિકરણની ક્રિયા થાય છે. ફેફસાની અંદર શું શું થાય છે? લોહીનું જે શુદ્ધિકરણ છે એની ક્રિયા થાય છે. હવે શ્વસન તંત્રની પ્રક્રિયા જોઈએ આપણે તો શ્વસન તંત્રમાં સૌપ્રથમ નાક દ્વારા ઓક્સિજન અંદર લેવામાં આવે છે. બરોબર. શ્વસન તંત્રમાં નાક દ્વારા ઓક્સિજન અંદર લેવામાં આવે છે. જો નાકની અંદર વાળની રચના આવેલી હોય જે કચરાને ફિલ્ટર કરવાનું કાર્ય કરે છે, તે હવાને અંદર જવા દેવા માટેનો એક રસ્તો હોય છે. બરોબર. નાકની અંદર એક ઝીણા વાળની રચના હોય છે, જે એરમાં કોઈ બી કમ્પોનેન્ટ હોય, રજકણ હોય એને અંદર આવવા દેતું નથી. એટલે કે તે કચરાને ફિલ્ટર કરવાનું કામ કરે છે. તે હવાને અંદર જવા દેવા માટેનો એક રસ્તો હોય છે. એટલે રજકણો છે કે પછી કોઈ બી કચરો છે એને આપણે અંદર જવા દેતું નથી. બરોબર. ત્યારબાદ આ હવા ટ્રેકિયા એટલે કે શ્વાસ નળીમાં આવે છે, જે સ્નાયુઓની બનેલી સી આકારની હોય છે. હવે હવાને આગળ શ્વાસ વાહિનીઓ તરફ ધકેલે છે. હવાને શ્વાસ વાહિનીઓ તરફ સી આકારની નળી છે એ ધકેલે છે. આ શ્વાસ વાહિનીઓ આગળ જઈને નાની નાની ડાળીઓમાં વિભાજન થાય છે, જે ફેફસામાં આવેલી હોય છે. નાની નાની ડાળીઓ આપણી શ્વાસ વાહિનીમાંથી જે હવા પસાર થાય છે એ નાની નાની ડાળકીઓમાં વિભાજન થઈને આપણે ફેફસામાં હવા ભરાય છે. હવે આ શ્વાસ વાહિનીઓના છેડે અલવેલીઓ આવેલી હોય છે, જે દ્રાક્ષમાં ઝુમકા જેવું દેખાય છે. ઝુમકા જેવું આકારનું જોઈ શકો છો. આપણે આગળની આકૃતિમાં જોયું એ પ્રમાણે આ પ્રમાણેની શાખા જોઈ શકો છો તમે લીવરમાં. બરોબર. હવે બ્રીથિંગ ઇન બ્રીથિંગ આઉટ કઈ રીતે થાય છે? જો બ્રીથિંગ શ્વાસ અંદર લઈએ છે તો ફેફસા ફૂલાય છે, થોડા મોટા થાય છે, પહોળા થાય છે. અને જ્યારે શ્વાસ છોડીએ છે ત્યારે આકૃતિમાં જોઈ શકો થોડું સંકોચાય છે. બરોબર. અલ્વેલીઓમાં જ્યારે ગેસ એક્સચેન્જ એટલે કે O2 ને શરીરમાં લઈ અને CO2 ને બહાર કાઢે છે. ઉપરાંત પલ્મોનરી આર્ટરી ના અશુદ્ધ લોહીને શુદ્ધ લોહીમાં રૂપાંતરણ કરી આગળ ધકેલે છે. શું છે? ગેસ એક્સચેન્જ થાય છે, જે O2 શરીરમાં લઈ CO2 ને બહાર કાઢે છે. O2 શરીરમાં લઈ બહારથી ઓક્સિજન લઈ આપણે CO2 ને બહાર કાઢે છે, એટલે શુદ્ધ કરીને આપણે CO2 ને બહાર કાઢે છે. જેટલો પણ શુદ્ધ વાયુ છે ઓક્સિજન એને ગ્રહણ કરી લે છે અને એમાંથી જે કચરો નીકળે એ CO2 હોય છે એને બહાર કાઢે છે. ઉપરાંત પલ્મોનરી આર્ટરીના અશુદ્ધ લોહીને શુદ્ધ લોહીમાં રૂપાંતરણ કરે છે. તેમજ શું છે? પલ્મોનરી આર્ટરીમાં જે લોહી આવેલું હોય છે, હૃદયમાં પલ્મોનરી આર્ટરી હોય છે, એમાં આપણે શુદ્ધ લોહી અશુદ્ધ થઈને આપણે શુદ્ધ લોહીનું કન્ઝપ્શન થઈને અશુદ્ધ લોહીનું આપણે આગળ ધકેલે છે. શુદ્ધ લોહીમાં રૂપાંતરણ થાય છે. જ્યારે હવા અંદર લઈએ ત્યારે ફેફસા ફૂલે છે અને બહાર જઈએ ત્યારે ફેફસા સંકોચાય છે. આકૃતિમાં જોઈ શકો છો. આ પ્રક્રિયા દરમિયાન ડાયાફ્રામ નીચેની તરફ ખસે છે. હવે શ્વાસ અંદર લઈએ તો આ ડાયાફ્રામ જોઈ શકો છો તમે નીચેની તરફ ખસશે. જ્યારે પ્રેશર આવશે તો ડાયાફ્રામ ખસશે અને આ ડાયાફ્રામ જ્યારે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ તો એ આગળ ધકેલાય છે, ખુલે છે. બરોબર. આગળની તરફ ખસે છે. પુખ્ત વયની વ્યક્તિમાં શ્વાસોશ્વાસ 18 થી 20 પર મિનિટ હોય છે. પર મિનિટે 18 થી 20 શ્વાસોશ્વાસની ક્રિયા થઈ જાય છે 1 મિનિટની અંદર. આમ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલેની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. કેવી રીતે? ઓક્સિજન અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ રહે છે. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલેની પ્રક્રિયા ચાલુ રહે છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.